લોકસભા ચૂંટણીમાં ભાજપની વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે। 7 માર્ચે તેઓ સુરતમાં અને 8 માર્ચે નવસારીમાં યોજાનારા વિશેષ કાર્યક્રમોમાં હાજરી આપશે। વડાપ્રધાનના આગમનને લઈને સુરતમાં ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે। 7 માર્ચે તેઓ સુરતમાં અને 8 માર્ચે નવસારીમાં યોજાનારા વિશેષ કાર્યક્રમોમાં હાજરી આપશે। વડાપ્રધાનના આગમનને લઈને સુરતમાં ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે। સંભાવના છે કે વડાપ્રધાન માટે વિશાળ રોડ શોનું આયોજન પણ થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લીંબાયત સ્થિત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વૃદ્ધ સહાય પેન્શન યોજના કાર્યક્રમમાં હાજરી આપશે। આ કાર્યક્રમ હેઠળ વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને NFSAમાં સામેલ કરવાની યોજના ઘડવામાં આવી છે। વડાપ્રધાનની મુલાકાતને લઈ સુરતનું વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે અને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। વડાપ્રધાનની સુરત મુલાકાત પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના લીંબાયત નીલગિરી મેદાન પર પહોંચ્યા અને સમગ્ર કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી। વડાપ્રધાનના કાર્યક્રમને એક ભવ્ય અને સુસંસ્કૃત કાર્યક્રમ બનાવવા માટે તંત્ર દ્વારા પૂરજોશમાં આયોજન ચાલી રહ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેરમાં લીંબાયત ખાતે પધારનાર હોય એના માટેનું અત્યારે આયોજન માટેનું ચર્ચા થઈ હતી, જેમાં પબ્લિક કઈ રીતના આવશે, એમનું એકોમોડેશન, એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું એનું તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ। જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ, એ લોકો જ્યાં બેસશે એ બધી વ્યવસ્થા, આ ઉપરાંત જે મહાનુભાવ શ્રી બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે, આ બધી ચર્ચા અત્યારે થઈ રહી છે અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જશે। જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે, તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મૂવમેન્ટ પણ આવી જાય, પાર્કિંગ પણ આવી જાય, આ પ્રકારનું આયોજન કરવામાં આવશે। દેશના વડાપ્રધાને વિશ્વવિખ્યાત નેતા આપના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની વચ્ચે લીંબાયત વિધાનસભામાં આવી રહ્યા છે, એ જ અમારા માટે સૌભાગ્ય છે અને એટલા માટે એમને આવકારવા માટે અહીંયા જ્યારે આ કાર્યક્રમ સરકારી છે પણ એમને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા આવકારશે અને રોડ શોમાં ઉપસ્થિત રહેશે। સાથે સાથે આ કાર્યક્રમમાં પણ એમને જોવા માટે, એમની એક ઝલક પામવા માટે લોકો ત્યાં આવશે અને કાર્યક્રમની ચાંદ લગાવી છે, કેમ કે આ આપના માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે। આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ 4-5 વાર અહીંયા આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહીંયા આવી રહ્યા છે। ત્યારે મારે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે મારી ખૂબ જવાબદારી વધી જાય છે અને એટલા માટે અમે બધા જ કોર્પોરેટર મિત્રોની સાથે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની સાથે અમે અહીંયા અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડીશું। સાથે સાથે રોડ શોમાં લોકોને જે એક ઝલક જોવા માટે, મોદી સાહેબની એક ઝલક જોવા માટે જ્યારે લોકો ત્યાં આવશે અને રોડ શો ને સફળ બનાવશે અને આ કાર્યક્રમને ચાંદ લાગશે એવું મને લાગે છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।